હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ઓર્ડર હતો અને આપણે લોકોને જવાનું હતું ક્લાયન્ટના ઘરે. આપણે લોકો પહોંચી ગયા છીએ અને એમનું મેકઅપ બી આપણે સ્ટાર્ટ કરી દીધો છે. અને એમના આઈ શેડોને એવું આપણે એકદમ સ્મર્ચ ગ્લિટર નથી કરવાનું, સ્મોકી જેવી આઈસ આપણે એમની કરવાની છે. અને એમની આઈ શેડો કમ્પ્લીટ કરીને આપણે એના હેરસ્ટાઈલમાં એકદમ સિમ્પલ લુક અને આપણે રીચ લુક બનાવવાનું છે. એમને એકદમ બાઉન્સ નહોતું જોતું, કોઈ લટ નથી જતી, તો આપણે એમને જે રીતની રિક્વાયરમેન્ટ હતી એ રીતનું આપણે એમને લુક કરી આપ્યું છે પ્રોફેશનલ. અને બે મસ્ત બટરફ્લાય લુક, એટલે કે જેના કારણે હેરસ્ટાઈલ આખી અલગ અને યુનિક જ લાગે છે. અને હેરસ્ટાઈલનો લુક બહુ જ મસ્ત આવે છે. તમે લોકો જોઈ શકો છો ને, જે કર્લ્સ હતા એ આપણે એકદમ વેવ્સ કરી નાખ્યા છે, ખોલી નાખ્યા છે બધા કર્લ્સ, અને વેવ્સ જેવું લુક આવે છે. હવે આપણે એનું છે ને ડ્રેપિંગ કરવાનું છે, કે જેનો દુપટ્ટો વેર કરવો છે તો કઈ રીતે કરીએ. પછી છેલ્લે તો વિચાર્યું કે એકદમ સિમ્પલ લુક જ કરી. પછી લાસ્ટ આપણે એકદમ સિમ્પલ લુકમાં એમનો દુપટ્ટો આપણે વેર કરી દીધો છે. પાટલી પાડે છે પણ પાટલી સરખી પડતી નથી, ટ્રાય કરીએ છીએ. અને પાટલી પડી ગઈ માંડ, જેથી આપણે એનું પિનઅપ ફટાફટ કરી દઈએ, નકર પછી નીકળી જશે તો ફરીથી કરવી પડશે. એટલે આપણે એનું પિનઅપ કરી દીધું છે હવે. અને દુપટ્ટાનું ડ્રેપિંગ આપણે વ્યવસ્થિત બધી બાજુથી કરી દઈએ, કેમ કે ગરબાનો લુક હતો, તો ગરબામાં એમને કમ્ફર્ટેબલ રહે એવી રીતે આપણે બધી બાજુથી એમને ટસલ્સ ને પીનો ને એવું બધું એડ કરી દીધું છે, કે જેથી કમ્ફર્ટેબલ ગરબા ગાઈ શકે. અને તમે લોકો એમનો ફાઇનલ લુક આપણે રેડી થઈ ગયો છે, એમનો આઉટફિટ, મેકઅપ. चलो दिल तार चलो चांद के